કેમ છે બાળકો? આપણે આગલા વિડીયોમાં જે આપણે નિબંધ છે તે 4 નિબંધો તમને લખાવેલા હતા તે તમે ફેર નોટમાં લખી લીધા હશે. હવે ત્યાર પછી આપણે જે કહાની છે તેમાં આપણે 2 કહાની છે તે નોંધીશું. તેમાં આપણે કુલ 4 વાર્તાઓ આપેલી છે. હવે એમાં બધામાં તમને નામ આપેલા છે તે એવી રીતના આપેલા છે, જેમાંથી તમને હું 2 જ લખાવીશ. 2માંથી 2 તમારે ફેર નોટમાં લખવાની રહેશે. અને કહાનીમાં છે આપણે પહેલું નામ છે એમાં બંદર કી ચતુરાઈ અને સિંહ ઓર ચૂહા. આપણે 2 છે તે આજે સમજીશું અને લખીશું. હવે એમાં આપણે પહેલું છે બંદર સિંહ ઓર ચૂહા છે તે આપણે જોઈ લઈએ. એમાં પોઈન્ટ આપેલા છે. તમારે સળંગ તમારી રીતના લખવી હોય તો પણ લખી શકશો અને જે આમાં પોઈન્ટ આપેલા છે તે બાંધી અને તમારી રીતના કુલ 3 ફકરામાં લખી શકશો. હવે એમાં તમને પોઈન્ટ જે આપેલા છે પહેલાં વાંચી સંભળાવું, ત્યાર પછી આપણે કહાની શરૂ કરશું. તેમાં પોઈન્ટ આપેલા છે એક જંગલ, पेड़ के नीचे सिंह का सोना, पास में चूहों की दौड़, बहुत धूप, सिंह का जाग जाना, गुस्सा करना, एक चूहे को पकड़ना, चूहे द्वारा दया की भीख मांगना, सिंह को मदद करने का वादा, सिंह का हंसना, चूहे का छुटकारा, एक शिकारी द्वारा जाल फैलाना, सिंह का जाल में फंस जाना, दहाड़ना, उस चूहे का आना, आज को जांच को जाल से छूटकर सिंह को मुक्त करना, सीख. એટલે પછી ત્યારે એના પોઈન્ટ આપેલા છે તેમાં આપણે હવે એ કહાની બનાવીશું, લખશું અને સમજશું. હવે એમાં આપણને કહાની આપેલી છે સિંહ ઓર ચૂહા, સિંહ અને ઉંદર. હવે એમાં આપણે જોઈએ એક જંગલ में एक સિંહ રહેતા था. એક જંગલ હતું તેમાં સિંહ રહેતો હતો. एक दिन वह एक पेड़ की शीतल छाया में सो रहा था. એક જંગલ હતું તે જંગલમાં એક સિંહ રહેતો હતો અને એક દિવસ તે ઝાડની જે ઠંડી હવા છે, જે છાંયો છે તેમાં તે સૂતો હતો. पेड़ के पास ही बिलों में कुछ चूहे रहते थे. હવે જે ઝાડ હતું ને તે ઝાડની બાજુમાં જે બખોલ હતું, જે ભોણ હતું તેમાં જે ઉંદર રહેતો હતો. સિંહ को सोता हुआ देखकर चूहे बिल से निकले. હવે સિંહ હતો તેને સૂતો જોઈ અને જે ઉંદર છે તે પોતાનું બિલ એટલે કે એ જે ભોણ છે, જે એનું કાણું છે, એનું ઘર, તેમાંથી બધા બહાર નીકળ્યા. और सिंह के शरीर पर दौड़ धूप करने लगे. હવે ઉંદર છે એ સિંહના શરીર ઉપર ચડવા માંડ્યા અને દોડવા માંડ્યા. इससे सिंह की नींद टूट गई. હવે સિંહ છે તે ઉંદરના જે અવાજથી તેના શરીર ઉપર તે ફરતા હતા તેનાથી સિંહની છે તે નીંદર ઉડી ગઈ. उसे चूहों पर बहुत गुस्सा आया. સિંહ છે તેની નીંદર ઉડી ગઈ ઉંદરોને લીધે, તો પછી તે બહુ ગુસ્સે થાય છે, ખીજાય છે.
ત્યાર પછી सिंह के जाग जाने पर चूहे डर के मारे बिल में घुस गए। હવે સિંહ છે તે જાગી ગયો. હવે તે જાગવાથી એ ચૂહા છે એ બધાય ડરવા લાગ્યા અને એનું જે બિલ છે, જે એનું ભોણ છે તેમાં પાછા બધા વયા ગયા. लेकिन एक चूहा सिंह की पकड़ में आ गया. બધા જે હતા ઉંદર તે બધા તો પોતે સિંહની નીંદર ઉડી ગઈ અને જે ખીજમાં તે બી અને બધા ઉંદર છે એ તો વયા ગયા ભોણમાં, એના બખોલમાં, એના દરમાં. પણ એમાંથી ને જે સિંહની પકડમાં આવી ગયો તે એક ઉંદર છે તેની પકડમાં આવી ગયો. उसने सिंह से कहा, वनराजा क्षमा कीजिए. જે પકડમાં આવી ગયો હતો ને ઉંદર તે સિંહની પાસે માફી માગે છે અને કહે છે કે વનરાજા, વન એટલે કે જે જંગલ છે તેનો રાજા, એવી રીતનું કહે છે. તો એને ક્ષમા એટલે કે મને માફ કરી દો. अब मैं कभी आपको परेशान नहीं करूँगा. એટલે કે મને તમે માફ કરી દો. હવેથી હું તમને ક્યારેય પણ હેરાન નહીં કરું. मुझे छोड़ दीजिए એટલે કે મને તમે છોડી દો. कभी मैं आपके काम आऊँगा એટલે કે મને તમે છોડી દો, હું તમને જરૂર પડશે ત્યારે હું તમને કામ આવીશ, મદદ કરીશ. एक छोटे से चूहे की ऐसी बात सुनकर सिंह को हंसी आ गई. હવે એક નાનકડો ઉંદર આવી રીતની વાત કરે તો એ જોઈ અને સિંહને છે તે હસવું આવ્યું. उसने चूहे को छोड़ दिया. તે ઉંદરને તે સિંહે છોડી દીધું. એની ઉપર દયા આવી ગઈ અને જે તે માફી માગે છે એના ઉપરથી તેને હસવું આવ્યું. कुछ दिनों बाद एक शिकारी उस जंगल में शिकार करने आया. થોડોક સમય વીતી ગયો ત્યાર પછી એક શિકારી છે તે જંગલમાં શિકાર કરવા માટે ત્યાં આવ્યો. संयोग से वही सिंह उसके जाल में फंस गया. એટલે સંજોગ સમય એવો હતો અચાનક એ સિંહ હતો એ શિકારીના જાલમાં ફસાઈ ગયો. કયો સિંહ? તો કે જે ઓલા ઉંદરવાળો, જે ઉંદર એને હેરાન કરતા હતા અને એક ઉંદર એની પાસે માફી માંગી, બાકીના ઉંદર એનાથી ભાગી ડરી અને પોતાના બિલમાં અંદર સંતાઈ ગયા. એ જ સિંહ. તો એને કહે છે કે તે જ ત્યાં સંજોગ સમયે એટલે કે એવા અચાનક સમયે તે સિંહ છે એ જાલમાં ફસાઈ ગયો. हताशा और क्रोध के कारण वह जोर जोर से दहाड़ने लगा. પોતે છે એ દુઃખી થઈ ગયો, નિરાશ થઈ ગયો અને ખીજમાંય આવી ગયો. તો એને જોશથી દહાડવા માંડ્યો. એનો અવાજ છે તે ગર્જના કરવા માંડ્યો. तो उस चूहे ने सिंह की दहाड़ सुनी. उस चूहे ने એટલે ઉસ એટલે કોણ? તો કે જે સિંહને હેરાન કરતો હતો ને એ જ ઉંદર. તો એને આ સિંહનો અવાજ છે તે સાંભળી ગયો. वह फौरन सिंह के पास पहुंच गया. તે અવાજ સાંભળી ગયો ને ઉંદર, તે ઉંદર એના અવાજ સાંભળતા, સિંહના અવાજ સાંભળતા જ તુરંત ઝડપથી ને જલ્દી સિંહ પાસે એ ઉંદર છે તે પહોંચી ગયો. उसने अपने पैने दांतों से जाल को कुरत कर सिंह को मुक्त कर दिया. ઉંદર છે તે સિંહ પાસે જલ્દીથી પહોંચી ગયો એનો અવાજ સાંભળીને અને ત્યાં પહોંચી તો ગયો, પણ જે એના આગલા દાંત હોય છે ઉંદરના તે દાંતથી ને સિંહ જે ફસાણો હતો ઝાડમાં તે ઝાલને તરત જ કાપવા માંડ્યો અને સિંહને તેમાંથી ને મુક્ત કરી દીધો. સિંહને ઉસ ચૂહે કા આભાર માના. જો સિંહ છે તેને આભાર માન્યો. કોને? તો કે ઉંદરને. ઉંદરને તે આભાર માને છે. પહેલાં કોને આભાર માન્યો તો? ઉંદરે, સિંહનો.
કારણ કે ઉંદર છે તે હેરાન કરતો હતો સિંહને, તો સિંહે પંજાથી પકડી લીધો ઉંદરને, તો એને માફી માંગી. તો હસી અને સિંહ છે એ ઉંદરને છોડી દે છે, ઉંદરે માફી માંગી એટલે. પણ હવે કોણ માફી માગે છે? સિંહ માગે છે. શું કામ એને? કારણ કે ઉંદરે તેને શિકારીના જાળમાંથી એને બચાવી લીધો, એટલે એને માફી માગે છે. તો શીખ, આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે છે કહાની ઉપરથી ને? તો કે કિસી ભી વ્યક્તિ को कभी तुच्छ नहीं समझना चाहिए, वक्त पर छोटा प्राणी भी काम करता है. હવે જે આપણું એમ કે કોઈ ગમે તે સમયે કોઈ નાનું વ્યક્તિ છે તો તેને એવું નહીં સમજવાનું કે ઉપયોગી નહીં થાય. સમય આવે ત્યારે કોઈ નાનું વ્યક્તિ પણ આપણને જરૂર કામ આવે છે. તો ત્યાર પછી આપણે આ સરસ મજાની વાર્તા છે સિંહ ઓર ચૂહા, તે આપણે સમજી ગયા. હવે ત્યાર પછી આપણે વાર્તા છે તે બીજી છે બંદર કી ચતુરાઈ. હવે તે વાર્તા છે તે આપણે સમજીશું. આપણને કુલામાં 2 વાર્તાઓ આપેલી છે. બંને વાર્તા છે એ તમારે પેર નોટમાં લખવાની છે અને એક વખત છે તે રફ બુકમાં લખવાની છે. હવે ત્યાર પછીની સરસ મજાની વાર્તા છે બંદર કી ચતુરાઈ. હવે એમાં જુઓ, તેના પોઈન્ટ આપેલા છે. એક બંદર, નદી કે કિનારે पेड़ पर रहना, फल खाना, मगर का नदी किनारे आना, बंदर से दोस्ती, बंदर का मगर को फल देना, मगर का बंदर को अपने घर चलने का आग्रह करना, बंदर को अपनी पीठ पर बिठाना, नदी के बीच पहुंचकर कलेजा मांगना, अपना कलेजा तो पेड़ पर ही रह गया है, वापस नदी किनारे पहुंचना, બંદર કા પેડ પર ચડના જાના. એ શીખ. આ બધા પોઈન્ટ આપેલા છે, તેના ઉપરથી આપણે એક કહાની બનાવીશું જે આપેલી છે આપણને, અને તે આપણે હવે લખીશું અને સમજીશું. હવે બંદર કી ચતુરાઈ. બંદર છે તેની જે ચતુરપણું છે, જે એની બુદ્ધિ છે, તેનો ઉપયોગ કરી અને પોતે કેમ બચે છે તે આપણને જોઈએ. આ સરસ મજાની વાર્તા છે તે ઘણી વખત તમે સાંભળેલી હશે, પણ ફરી વખત આપણે અત્યારે સમજીશું અને માણીશું. હવે તેમાં જુઓ, એક બંદર થા, વહ નદી કે કિનારે એક પેડ પર રહેતા થા. એક બંદર એટલે કે એક વાંદરો હતો, તે નદીના કિનારે એક ઝાડ હતું તેમાં રહેતો હતો. पेड़ पर मीठे मीठे फल थे. હવે જે ઝાડ ઉપર રહેતો હતો ત્યાં સરસ મજાના મીઠા ફળ હતા. બંદર ફલ ખાતા ઓર ખુશ રહેતા થા. બંદર છે એટલે કે વાંદરો, એ વાંદરો છે જે ઝાડ ઉપર રહેતો હતો, એ ઝાડમાં સરસ મજાના મીઠા મીઠા ફળ આવતા હતા. એ ફળ તે ખાય અને તે ખુશ રહેતો હતો. એક દિન એક મગર નદી કે કિનારે આયા. એક દિવસ એક મગર છે તે ત્યાં નદીના કિનારે આવી. વહાં બંદર સે ઉસકી દોસ્તી હો ગઈ. હવે એક નદી કિનારે
જે ઝાડ હતું એ ઝાડ ઉપર વાંદરો રહેતો હતો. પણ ત્યાં જ એ નદીના કિનારે એક મગર છે તે આવીને રહેતી હતી. અને તે મગરની છે તે દોસ્તી તે વાંદરા સાથે થઈ ગઈ હતી. बंदर ने उसे खाने के लिए फल दिए. હવે તે બંનેમાં મિત્રતા થઈ ગઈ એટલે વાંદરાએ છે તે ફળ છે તે મગરને આપ્યા. मगर ने कहा मित्र अब तुम भी मेरे घर चलो. હવે મગર છે તે કહે છે વાંદરાને કે મિત્ર તું મારી ઘરે ચાલ. वहाँ मैं तुम्हें बिठाया बिठाया चीज़ें बढ़िया बढ़िया चीज़ें खिलाऊंगा. હવે તે કહે છે કે તું મારી ઘરે મારી સાથે ચાલ, હું તને સરસ સરસ મજાની જે ચીજ છે જે વાનગી છે તે હું તને ખવડાવીશ. बंदर मगर की बातों में आ गया. બંદર છે તે મગરની વાતમાં આવી ગયો. વહ મગર કી પીઠ પર બેઠ ગયા. જે મગર હતી તેની પીઠ ઉપર તે વાંદરો બેસી ગયો. नदी के बीच पहुंचकर मगर बोला मैं तो तुम्हारा कलेजा खाऊंगा. હવે તે નદીને બીચો બીચ એટલે કે નદીની વચ્ચોવચ્ચ પહોંચી ગયો ત્યારે મગર બોલે છે વાંદરાને કે મેં તુમ્હારા કલેજા ખાઉંગા. હવે તે કહે છે વાંદરાને કે હું તારું કલેજું છે તે ખાઈશ. બંદર ને બુદ્ધિ સે કામ લિયા. બંદર હતો તે બુદ્ધિશાળી હતો. તેને તેની બુદ્ધિનો ઉપયોગ કર્યો. उसने कहा अरे अपना कलेजा तो मैं पेट पर ही रखाया हूँ. એટલે એને બુદ્ધિનો ઉપયોગ કરી અને તે મગરને કહે છે કે લે મારું તો જે કલેજું છે એ તો હું ઝાડ ઉપર જ રાખીને આવ્યો. તો કે મુझे वहाँ ले चलो मैं तुम्हें अपना कलेजा दे दूंगा. એટલે કહે છે કે તું ત્યાં મારી સાથે ચાલ, જે ઝાડ ઉપર મારું કલેજું રાખેલું છે ત્યાં લઈ જા મને અને હું તને મારું કલેજું છે તે આપી દઈશ. મૂર્ખ મગર બંદર કો નદી કે કિનારે પેड़ के पास लाया. મૂર્ખ હતો મગર હતી તે મૂર્ખ હતો. તે વાંદરાને તે નદી કિનારે પાછું તે ઝાડ હતું તેની પાસે એને લઈ આવ્યું. बंदर मगर की पीठ पर से उछल कर पेड़ पर जा बैठा. વાંદરો છે તે મગરની પીઠ ઉપર બેઠેલો હતો. તે પીઠ ઉપરથી છલાંગ લગાડી અને તે પોતાનું જે ઝાડ હતું ત્યાં જઈ અને તે બેસી ગયો. बैठा और बोला मूर्ख कलेजा कहीं पेड़ पर रखा जाता है, वह तो हमारे शरीर में ही होता है. એટલે જે વાંદરાની પીઠ ઉપરથી ને છલાંગ લગાવી અને વાંદરો છે તે પોતાના જે ઝાડ ઉપર રહેતો હતો ત્યાં જ તે પાછો વયો ગયો. અને પછી તે મગરને કહે છે કે મગર તું છે એ મૂર્ખ છો. કાંઈ આપણું કલેજું છે કાંઈ ઝાડ ઉપર થોડું હોય છે, એ કલેજું તો આપણા શરીરની અંદર હોય છે, તેમ કે તું મૂર્ખ છે એવી રીતનું તેને કહે છે. ईश्वर की कृपा से मैं तेरे जाल में से फंसने से बच गया. હવે તે કહે છે કે ભગવાનની મહેરબાનીથી હું તારા જાલમાં એટલે કે તારો જે ઈરાદો હતો એમાંથી ને હું બચી ગયો. હવે કેવી રીતના તો કે इस तरह बंदर ने चतुराई से अपनी जान बचाई. વાંદરાએ જે પોતાની બુદ્ધિ હતી તેની બુદ્ધિથી ને તેની હોશિયારીથી તે પોતે છે એ મગરના જાલમાંથી બચી ગયો. તો આના ઉપરથી આપણને શું શીખ મળે છે તો કે સંકટ મેં હમે બુદ્ધિ સે કામ લેના ચાહીએ. આપણી ઉપર જ્યારે મુસીબત આવે
ત્યારે આપણે તે મુસીબતમાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. ઉતાવળથી કોઈ નિર્ણય ન કરવો જોઈએ અને કાંઈ પણ મુસીબતમાં આપણે પહેલાં વિચારી અને પછી આપણે પગલું ભરવું જોઈએ. જે આપણને આ કહાની આપેલી છે તેના પોઈન્ટ હું પહેલાં બોલી ગઈ છું. પણ તે પોઈન્ટ તમને ન આવડે પણ સ્વતંત્ર તમારી રીતના બંદર કી ચતુરાઈ તે તમારા શબ્દોમાં તમારી મેળે વાર્તા બનાવી વિસ્તારથીને કુલ 3 થી 4 ફકરામાં, એક ફકરો છે એ 3 થી 4 લીટીમાં, એવી જ રીતના કુલ ફકરા 4 છે તે લખવાના છે. કુલ તમારે 15 લીટી તો થવી જ જોઈએ. તેવી જ રીતના તમારે આ નિબંધ લખવાનો રહેશે. એક વખત તમારે એ ફેર નોટમાં લખવાનું રહેશે, એક વખત છે તે રફ નોટમાં લખવાનું રહેશે. અને જ્યારે પણ તમારે સ્કૂલે આવવાનું થાય પેપર લેવા દેવા માટે કોઈ કારણોસર, ત્યારે તમારે તે રફ નોટમાં છે એ હોમવર્ક રૂપે આપું છું. એટલે આજની તારીખ, જે દિવસનો તમને વિડીયો મળે તે દિવસની તારીખ લઈ અને તે તમારે ફેર નોટમાં લખવાનું રહેશે અને હોમવર્કમાં પણ લખવાનું રહેશે. આવી જ રીતના આપણને જે 2 વાર્તાઓ એટલે કે કહાનીઓ જે આપેલી છે તો એમાં 2 તમારે નામ લખી લેવાના રહેશે અનુક્રમણિકામાં, અને બંદર કી ચતુરાઈ અને સિંહ ઓર ચૂહા. હવે આ 2 વાર્તા તમે સરસ રીતના સમજી ગયા. તેની PDF હું તમને મોકલી દઈશ, જેથી કરીને તમે તમારી નોટમાં નોંધી શકો. સરસ અક્ષરથી ને તમારે ફેર નોટમાં લખવાનું રહેશે. સિંહ ઓર ચૂહા જે વાર્તા આપેલી છે આપણને, એમાં પણ પોઈન્ટ આપેલા છે, પણ તમારે એ વાર્તા તમારી મેળે તમારા શબ્દમાં, એમાં જે શબ્દો આપેલા છે એ બેઠે બેઠું ન લખો, પણ થોડાક અંશે તમારા શબ્દ બદલીને તમારી રીતના વાર્તા પૂર્ણ કરવી હોય તો પણ કરી શકો છો. આના આધારે કોઈ બીજી વાર્તા હોય, બીજી કહાની આના સિવાયની, તેમાં પણ સિંહ અને ચૂહા જે છે એની કોઈ વાર્તા હોય તો એ વાર્તાએ તમે લખી શકો છો, અને જે આમાં આપેલી છે એ વાર્તા પણ તમે લખી શકો છો. તેમાં પણ તમારે 15 લીટીનો લખવાનો રહેશે, 2 કે 3 ફકરા પાડવાનું રહેશે એની શીખ. ત્યારે તમારે આમાં પૂરા પોઈન્ટ મળશે. આ બંને વાર્તાઓ છે એ તમારે ફેર નોટમાં અને રફ નોટમાં લખવાની રહેશે, બંનેમાં એક એક વખત સુંદર અક્ષરેથીને. અને આના પોઈન્ટ તમે ન લખો તો ચાલશે, કારણ કે એનો ફોટો હું તમને મોકલતી નથી, ડાયરેક્ટ તમને જે કહાની છે તે જ તમને મોકલું છું. એટલે સિંહ ઓર ચૂહા અને બંદર કી ચતુરાઈ એ બંને તમારે લખવાના રહેશે. ત્યાર પછીના આપણા જે વિડીયો લેક્ચર હશે ત્યારે આપણે પત્રની ચર્ચા કરશું, અને જો પત્ર પૂછાના હશે તો તમને હું તે પણ પત્ર લખાવીશ. તેમાંથી એક પત્ર તમને પૂછાશે અને તે પણ તમારે ફેર નોટમાં લખવાનું રહેશે.